પછી ભઠ્ઠી ખાતરને આવી રીતે પેક કરીને એરટાઈટ મૂકી દેવાનું છે. ઓલું નહીં થઈ ચાલશે ચૂનાવાળું, પણ આને એરટાઈટ કરવું છે પડશે. આને કેમિકલ કહેવાય. એમાં હવે રિએક્શન ચાલુ થઈ જશે અને પછી એની બોન્ડિંગ તૂટશે. 10 દિવસ પછી આ રેસિડ્યુ ફ્રી ખાતર કહેવામાં આવશે, જે કેમિકલ ફ્રી ખાતર. કોઈ જીવ જંતુને કે અળસિયાને કોઈને નુકસાન કરતું નથી. આને કહેવાય રેસિડ્યુ ફ્રી ખાતર. ઓલું ખાતર ઓછું લાગે રાસાયણિક, અને આ પૂરેપૂરું લાગે, અને ઓર્ગેનિક ખાતર કહેવાય છે આને. રેસિડ્યુ ફ્રી ખાતર જોઈ શકો છો 10 દિવસમાં તૈયાર. અને 2 મહિના સુધી સંગ્રહ કરી શકીએ છીએ આપણે. અને એનો આપણે સ્પ્રે પણ કરી શકીએ છીએ. 200 લીટરમાં 5 કિલો નાખી અને સ્પ્રે કરો એટલે તમારા વોટર સોલ્યુબલ બધા પાછળ આવી જશે. આ એટલું કામ કરે છે રેસિડ્યુ ફ્રી ખાતર. મેં એના રિઝલ્ટ લીધેલા છે. અને આ ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતીમાં પણ ઉપયોગ કરી શકીએ. ઉત્પાદન ઘટતું નથી. અને દરેક ખેડૂતને કરવું જોઈએ. રાસાયણિક ખેતી કરતા હોય તેનો ખર્ચો બચે, જમીન બગાડતી અટકે છે. આ જોઈ શકો છો રેસિડ્યુ ફ્રી ખાતર. જય ગૌ માતા.